नमो अरिहन्तानं नमो सिद्धाणं नमो आयर्यानं नमो उवज्जायानं नमो लोये सब्बसाहुनम् एषो पञ्चनमुक्कारो सब्बपापनाशनो मङ्गलानं च सव्येशिं बडमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्य जैनधर्मोऽस्तु मङ्गलं नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने ओंकारमिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं जैव ओंकाराय नमो नमः पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः कल्याणपादपारामश्रुतगङ्गा हिमाचल विश्वाम्भोजरविं देव वन्दे श्रीज्ञातनन्दन अज्ञानतिमिरान्तानं ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः द्रें द्रें की तपमवधुतुमि द्रौं द्रौं द्रसकी धरतपधोरवं द्रौं द्रौं की द्रौं द्रौं दाय विधि द्रम की द्रोणर्णरेणवं याई श्रें की श्रें श्रें शरणन रणन निज की निजन रं जनम सुरशैलशिखरे भविकसुखदं पार्श्वजिनपतिमज्जनं प्रणाम। अनंत उपकारी अनंत कल्याणने करनारा तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसारथी તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી। નવપદની આંબીલના શાશ્વતી ઓઢીનો આજે તૃતીય દિવસ। નમો આયર્યાણમ। આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર થાવ। આ પદની સંપ્રાપ્તિ કરાવનારું મજાનું અદ્ભુત આજનું અધકેરું પર્વ અને મજાનું આ વ્યાખ્યાન। નમો સૂરી રાજા સદા તત્વ તાજા જિનેન્દ્રા ગમે પ્રૌઢ સામ્રાજ્ય બાજા। નમો સૂરી રાજા સદા તત્વ તાજા। અદ્ભુત વાત જેમાં બતાવી છે સૂરીરાજ કોણ છે। જૈન શાસનના જે રાજા છે તેને સૂરીરાજની ઉપમા આપી છે। નમો સૂરી રાજા સદા તત્વ તાજા। સવાર બપોર સાંજ બસ એકને એક માત્ર તત્વોની અંદર જેની સંપ્રાપ્તિ અદ્ભુત હોય, માત્ર ને માત્ર તેઓ પોતે તત્વની સંપ્રાપ્તિનો આનંદ લૂંટતા હોય, એ સદાને માટે તત્વથી તાજા તે આપણા આચાર્ય ભગવંતો છે। 36 ગુનો ગુરુ મજ્જ શબ્દ બોલતાની સાથે જે અંતરની ઉર્મિઓથી નાચી ઉઠીએ। સામયિક લેવાની ક્રિયા ચાલતી હોય, પ્રતિક્રમણની ક્રિયા ચાલતી હોય, ચાહે કોઈ પણ ક્રિયામાં સ્થાપનાચાર્યજી જ્યારે સ્થપાય અને તે વખતે ગુરુની સ્થાપનાનું સૂત્ર બોલાય 36 ગુનો ગુરુ મજ્જ। આ મજ્જ શબ્દ બોલતાની સાથે આપણી ઉર્મિઓ કેટલી નાચી ઉઠે, આવા મારા ગુરુ છે। બિંદુ અને સિંધુ બે શબ્દ દુનિયામાં ચાલે છે, બિંદુ અને સિંધુ। બંને શબ્દો વચ્ચે ફરક કેટલો તો કે એક મીંડાનો ફરક છે, એકમાત્ર મીંડાનો ફરક છે બિંદુ અને સિંધુ વચ્ચેનો। એક મીંડાને કારણે બંને શબ્દની જોડાણ જોવો તો પણ બહુ મોટો ભેદ છે। બિંદુ એક નાનું છે, સિંધુ એક સૌથી મોટું છે। બિંદુ અને સિંધુ વચ્ચેનો જે ભેદ છે તે માત્ર એક નાનકડા ટપકારૂપ વ્યંજનાત્મક એક ભેદ છે, જ્યારે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જો ભેદ જોવા માટે જોઈએ તો ગુણાત્મક ભેદ છે। કેવા ગુરુ છે? 36 ગુનો ગુરુ મજ્જ, 36 ગુણથી યુક્ત મારા ગુરુ છે। તત્વોની જે પોતે સંપ્રાપ્તિ કરીને જગતને જે તત્વ પીરસી રહ્યા છે તે આપણા આચાર્ય ભગવંતો છે। સવારના પ્રતિક્રમણમાં સૂત્ર બોલતી વખતે જ્યારે શબ્દ આવે બાહ્ય અભ્યંતર તપોજમાલ તે મુનિ વંદુ ગુણમણિમાલ, એની પહેલાંની ગાથામાં એક શબ્દ મૂકીએ જે પાડે પણાવે પંચાચાર। જે પોતે સ્વયં 5 આચારને પાડે અને બીજા બધાને 5 આચાર પણાવે એમને આચાર્ય ભગવંતો કહેવાય। પાડે પણાવે પંચાચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર। આ 5 પ્રકારના આચાર જે સ્વયં પોતે પાડે છે અને બીજા આપણે બધાને જે પોતે પણાવે છે તે આપણા આચાર્ય ભગવંતો છે। અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ 5 તત્વોની આપણે વાત કરી રહ્યા છીએ। 9 પદના આ મુખ્ય 5 પદની વાત કરીએ।
નવપદની અંદરનું મધ્યમ સ્થાન નમોલોએ સવસાવનમ સાધુ પદ છે, તો પંચ પરમેષ્ટિનું મધ્ય સ્થાન નમો આયર્યાણમ આચાર્ય પદ છે. અને મધ્યમમાં હોય તે વ્યક્તિ બહુ મોટો જિમ્મેદાર હોય. તટસ્થ અને મધ્યસ્થ બે વસ્તુ આપણી આંખ સામે આવે. કિનારે ઊભો હોય તેને તટસ્થ કહેવાય અને મધ્યમાં ઊભો હોય તેને મધ્યસ્થ કહેવાય. કિનારે ઊભેલો છે એ દોષોથી દૂર રહે, એ વસ્તુ સ્થિતિથી દૂર રહે. મધ્યમાં બેઠેલો વસ્તુ સ્થિતિ સ્વીકારીને પણ એનાથી દૂર રહે. કમળ છે એ કાદવની મધ્યમાં છે અને મુસાફર છે તે કાદવના કિનારે છે. કમળ છે તે કાદવની અંદર છે, કાદવની મધ્યમાં છે. મુસાફર છે તે કાદવના કિનારે છે. કિનારે ઉભો રહેલો માણસ કાદવથી લેપાતો નથી, કારણ કે તે કિનારે છે, તટસ્થ છે. એક તળાવના તટ ઉપર ઊભો છે, દૂર ઊભો છે, તટસ્થ છે. અને કમળ કાદવની મધ્યમાં છે અને મધ્યમાં હોવાના કારણે કમળ પણ કાદવથી અલિપ્ત છે. આ મધ્યસ્થ જે ગુણયુક્ત છે તે આચાર્ય ભગવંતો છે. અર્યન તત્વ એ આકાશ તત્વ છે, સિદ્ધ તત્વ એ અગ્નિ તત્વ છે, આચાર્ય તે વાયુ તત્વ છે, ઉપાધ્યાય તે જલ તત્વ છે અને સાધુ એ પૃથ્વી તત્વ છે. આ જગતના જે 5 તત્વ છે, 5 ભૂત છે, એની સાથે પણ આ તત્વની આની ઓળખ આખી મુકાયેલી છે. તમે ધારો ત્યાં જગતના કોઈ પણ સ્વરૂપમાં પંચ પરમેષ્ટિનું તમે સુંદર રીતે સર્જન કરી શકો, સુંદર રીતે જોઈ શકો, એ 100%ની વાત છે. કેવા મજાના પર્વના દિવસો, કેવી અદ્ભુત આંબીલની આરાધના. વિશ્વ માત્રની અંદર આ તપ ચાલે. નંદીશ્વર દ્વીપમાં સુંદર મજાની આરાધના ચાલે. આ બધા આરાધનાના મૂળમાં જો કોઈ પણ હોય તો એક જ છે, આ નવપદની સુંદર આરાધના. પ્રભુએ આપેલી આવી સુંદર મજાની આરાધનાનો જે ઉજ્જવળ ઇતિહાસમાં આજે સૌથી પ્રથમ અર્યન જે આકાશ તત્વ છે. આકાશ કેવું? તો કે આકાશને બતાવ્યું છે કે આકાશ સર્વવ્યાપી છે. અર્યંત પરમાત્માની કૃપા ક્યાં? તો કે સર્વવ્યાપી. બહુ મજાની વાત લખી છે. અર્યંત પરમાત્મા અજૈન કહે છે કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ મય મય, બધે જ ભગવાન છે. આપણે પણ કીધું કે અમે પણ માની બધે ભગવાન છે. બરાબર, મારી વાત ગંભીરતાથી સમજજો. એમને કીધું બધે ભગવાન છે, આપણે કીધું બધે ભગવાન છે. પણ એ લોકોએ કહ્યું કે ભગવાન બધે વ્યાપીને રહેલા છે, ચારે બાજુ ભગવાન સમર્પણ ભાવે રહેલા છે. આપણે કીધું નહીં, જ્ઞાન કેવળ દાંડી જ્યોતિ, ભગવાન સર્વ જગતમાં વ્યાપી છે. આકાશ એનો સૌથી મોટો ગુણ શું? તો કે આકાશ જે છે બધાને પોતાનો આશરો આપી શકે, અવકાશ દાન આપી શકે. નવતત્વના અભ્યાસમાં આપણે જોઈ ગયા આકાશ શું કામ કરે, તો અવકાશ દાન. અર્યન શું છે? તો કે જગતના બધી આરાધનાનું જો કોઈ પણ મૂળ હોય તો તે અર્યંત પરમાત્મા છે. તમામે તમામ આરાધનાનું મૂળ, તમામે તમામ આરાધના જો ક્યાંયથી પણ પ્રાપ્ત થઈ તો અર્યંત પરમાત્માની સાધના દ્વારા એમને જે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું અને નિકાચિત થયેલા તીર્થંકર નામકર્મના સુંદર માધ્યમ દ્વારા આ અર્યંત તત્વોની સમપ્રાપ્તિ આપણને થઈ છે. સિદ્ધપદ, સિદ્ધપદની આરાધના બતાવી. સિદ્ધનો વર્ણ કયો? તો કે અગ્નિ. લાલ વર્ણ બતાવ્યો છે. લાલ વર્ણને અગ્નિની ઉપમા આપેલી છે. અગ્નિ શું કામ કરે? અગ્નિનું કામ છે જે હોય તેને ભસ્મીભૂત કરી નાખવાનું, ક્યાંય કશે પણ બાકી નહીં રાખવાનું. શીતમ ધ્વાતમ કર્મ એન સ સિદ્ધ. આત્મા પર લાગેલા બધા કર્મોને જેમને બાળી નાખ્યા, એક પણ કર્મ પોતાની પાસે રાખ્યું ને તે સિદ્ધ ભગવાન છે. આચાર્યનો વર્ણો છે પીળો. વાયુની ઉપમા આપી છે. વાયુનો શું ગુણ? તો કે વાયુનો સૌથી મોટો ગુણ છે વાયુ ક્યાંય કશે પણ બંધાય નહીં, પ્રતિબદ્ધ ન હોય. વાયુ જ્યાં હોય ત્યાં નીકળી જાય, જ્યાં સરક હોય ત્યાં સરકી જાય, એ ક્યાંય કશે બંધનમાં ના આવે. આચાર્ય ભગવાન ક્યારેય પણ કોઈ પ્રતિબંધથી બંધાયેલા નથી. એમને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, એમને કોઈ રોકી ન શકે, એમને કોઈ રોકટોક નહીં. એમની પ્રસન્નતા આવી, ક્યાંય પણ રહી ગયા, પ્રસન્નતા નથી, આગળ નીકળી ગયા. નેમિશ્રી સમુદાયમાં પ્રદીપનો શ્રી સોચી મારા સાહેબ થઈ ગયા. વિહાર કરતાં કરતાં કોઈ ક્ષેત્રમાં પહોંચી જાય ને લાગે કે અહીંયા મને મજા આવી, 2 દિવસનો પ્રોગ્રામ હતો કે 7 દિવસ રોકાઈ જઈશું. મનની પ્રસન્નતા જોડાઈ ગઈ, કોઈ બંધન નથી, કોઈ જવાબદારી નથી, બેસી ગયા ત્યાં આગળ શાંતિથી. આરાધના મસ્ત રીતે ચાલી. બહુ સરસ વાત બતાવી છે કે શું ગુણ વૈભવ છે આચાર્યગંજ પાસે. વાયુની જેમ, જે પોતે હંમેશાને માટે ક્યાંય કશે પણ બંધાતા નથી. અસ્ખલિત ધારાએ જે પોતે વહન થયા કરે, અસ્ખલિત ધારા, ક્યાંય કશે પણ એમની ધારા સ્ખલના ન પામે, આવી વિશિષ્ટ શક્તિ જો કોઈની પણ હોય, આચાર્ય ભગવંતોની છે. આચાર્ય ભગવાન શું કામ કરે? બેઠા હોય કોઈ મારવાડના દેશમાં, ચારે બાજુથી ગરમી લાગી રહી હોય, ભયંકર ગરમીની વચ્ચે આપણે હોય,
અને ચારે બાજુ આ ગરમીની પરિસ્થિતિની અંદર આપણે એમ થાય કે થોડોક ઠંડો પવન આવી જાય તો કેવું સારું લાગે, અને અચાનક ધીરે ધીરે ઠંડો વાયરો જ્યાં થોડો ફેલાય અને વાયરાની અંદર આપણને શીતળતાનો અનુભવ થાય, બસ જે શીતળતાનો અનુભવ આપણને ત્યાં થાય છે એવી જ શીતળતાની અનુભૂતિ આચાર્ય ભગવંતની સમીપમાં જતાની સાથે થાય છે. પસીનાથી રેપઝેપ થઈ ગયા હોય, સખત થાક લાગી ગયો હોય, ટ્રાવેલિંગથી કંટાળી ચૂક્યા હોય, માત્ર આચાર્ય ભગવંતની પાસે બેસવા માત્રથી શીતળતાનો અનુભવ. સમીપમાં જતાની સાથે જે એમના ગુણ વૈભવની શીતળતા રે, વાયુ જેવી શીતળતા હોય, ઠંડક, અને ઠંડકને મળતાની સાથે આપણી પોતાની પરિસ્થિતિ એકદમ અદ્ભુત થઈ જાય. આ શીતળતાની તાકાત સાથે રહીને જે વાયુ જે કમાલ કરી શકે છે, આવા અસ્ખલિત ગુણયુક્ત ક્યાંય કશે પણ બંધાયેલી તે વાયુની ઉપમા સમાન આચાર્ય ભગવંતો છે. અર્યંતને ઉપમા આપી આકાશની, સિદ્ધને ઉપમા આપી અગ્નિની, આચાર્યને ઉપમા આપવામાં આવી વાયુની, ઉપાધ્યાયની ઉપમા આપવી છે જલ. પાણીની ઉપમા, પાણી શું કામ કરે તો કે ખેતરને લીલુંછમ રાખે. જ્યાં પાણી પડે ત્યાં લીલી ચાદર ધરતી પર ઓઢાઈ જાય. આચાર્યનો વર્ણ લીલો છે. જૈન શાસ્ત્રને લીલોછમ રાખવાનું કામ જો કોઈએ પણ કર્યું છે, ઉપાધ્યાય ભગવંતે કર્યું છે. અને ઉપાધ્યાય ભગવંતના એટલા માટે જ ગુણ વૈભવ એ જ્ઞાન સાથે કનેક્ટેડ છે. સાધુ ભગવંત પૃથ્વી તત્વ છે. પૃથ્વીનું કામ શું તો કે બધું સહન કરે તે પૃથ્વી. સાધુ શેના માટે નીકળે છે? સહન કરવા માટે નીકળે છે. સર્વમ સહા, બધું જ સહન કરવાની તૈયારી સાથે સાધુપદ તૈયાર થતું હોય છે. એમાંના આપણે આચાર્ય પદ પરની આજે કેટલીક સુંદર મજાની ઉપાસના, આરાધના અને પર્વની વાતો આપણે કરવાના છે. નમો સૂર્ય રાજા સદા તત્વ તાજા, એવા આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીએ જે આચાર્ય ભગવંતોએ આ જૈન શાસનની ધોરી, એની ધોરા આપણા બધા સુધી પહોંચાડી છે. એક વાત પાકી કહું, પરમાત્મા મહાવીર સ્વામીએ જે શાસન સ્થાપ્યું અને ભગવાને સ્થાપેલા શાસન એ પરમાત્માએ 30 વર્ષ સુધી ચલાવ્યું. 42.5 વર્ષની ઉંમરે પ્રભુએ શાસનની સ્થાપના કરી. 72 વર્ષે પ્રભુ કાળ પામી ગયા. એની પછી આ 2500 વર્ષ ચાલ્યા અને હજુ 18,500 વર્ષ સુધી જે શાસન ચાલશે, માત્ર ને માત્ર આચાર્ય ભગવંતો જ એ શાસન ચલાવશે. જે આચાર્ય ભગવંતો પ્રભુના શાસનને કટિબદ્ધ, શાસ્ત્ર સાપેક્ષ, શાસ્ત્ર વિહિત અને શાસ્ત્રોની સુવિહિત પરંપરાને ધારણ કરી જે માર્ગસ્થ, જે સુંદર મજાના પદાર્થોને પીરસવા દ્વારા પ્રભુ અને પ્રભુના શાસનની જબરદસ્ત જાઓજલાલી કરતાં કરતાં સંઘ, શાસન, ધર્મ, દેશ અને રાષ્ટ્ર ઉપર સુંદર મજાના કાર્યને કરતાં કરતાં જે જૈન શાસ્ત્રની સાચી સેવા કરે છે તે આચાર્ય ભગવંતોનો આજે પરમ પવિત્ર દિવસ છે. અર્યંત અને સિદ્ધ એ બે સાધ્ય તત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ 3 સાધક તત્વ છે. ગઈકાલ સુધી આપણે સાધ્ય તત્વની વિચારણા કરી. આજથી આપણો વિષય બદલાય છે સાધક તત્વની. જે સાધવાનું હોય, જેને સાધવાનું હોય તે સાધ્ય કહેવાય, જે સાધનારો હોય તે સાધક કહેવાય. મારે મોક્ષમાં જવું છે, મારે ભગવાન થવું છે, તે સાધ્ય છે, લક્ષ્ય છે, ડેસ્ટિનેશન છે. સાધનાર વ્યક્તિ પોતે સાધક છે. હું ત્યાં સુધી પહોંચી જઈશ એવી ભૂમિકા સાથે જે તૈયારી કરીને જે સાધના કરે છે તે સાધક. આજે પ્રભુ મારે આપને પામવા છે, પ્રભુ આપને પામવા માટે મારો અથાગ પ્રયત્ન અને પુરુષાર્થ છે, આવી ધુરા સાથે આચાર્ય ભગવંતો જૈન શાસનની સેવા કરે છે. ગચ્છાચાર પયનના નામનો ગ્રંથ છે. પયનના અલગ અલગ પ્રકારની આગમમાં 40 પ્રકારની પયનના નામ મળે છે. 22 પયનના તો હાજર છે. એમાં એક ગ્રંથ છે ગચ્છાચાર પયનના. અને ગચ્છાચાર પયનનામાં એક સુંદર મજાની વાત લખી છે, તિથયર સમોસુરી. આચાર્ય કોણ? તીર્થંકર સમાન આચાર્ય ભગવંતો છે. ભગવાનની ગેરહાજરીમાં ભગવાનની સમકક્ષ જે દરજ્જો અને જવાબદારી અને જોખમદારી પોતાના વૃષભ સ્કંદો પર લઈને ચાલનારા જો કોઈ પણ હોય તો તે આચાર્ય ભગવંતો છે. આવા આચાર્ય ભગવંતો જૈન શાસનની જે સેવા કરે છે એ સેવાની અનુભૂતિનું સ્તર એટલે આજની સુંદરતમ આરાધના, પરમ પવિત્ર આચાર્ય પદને નમસ્કાર કરવાનો, વંદન કરવાનો અને ઉત્તમ આરાધના કરવાની આ પવિત્રતમ આરાધનાનો ભાવ. ક્યારેક એક નાનકડો વિચાર કરવા જેવો છે. શ્રાવક જીવન છે આપણી પાસે, સંસારમાં બેઠા છીએ, ઠીક પ્રમાણમાં ધર્મ કરી લઈએ, બની શકે કે અલ્પ પાપમય જીવન હોય, વધુને વધુ આરાધના કરી શકીએ,
તો પણ શાસ્ત્ર લખે છે દીક્ષા જીવન લઈને જેટલા પાપોથી મુક્ત થાય એટલી મુક્તિ તો સંસારમાં છે જ નહીં. જૈન શાસનની સેવા કરવા માટે ઘણી બધી પરિસ્થિતિઓ આપણી સાથે જોડાય, ઘણી પોસ્ટ આપણી સાથે જોડાય. ક્યાંક પ્રેસિડેન્ટ થઈ શકે, વાઇસ પ્રેસિડેન્ટ થઈ શકે, ક્યાંક ઈસી કમિટીમાં આવી શકે, ઘણા બધા સંસ્થામાં દરજ્જા તરીકે પ્રમુખ પદ સુધી પણ પહોંચી શકે. બુદ્ધિ, પૈસો, પુણ્ય, આવડતને કારણે જબરદસ્ત શાસનની સેવા, સંઘની સેવા, તે ટ્રસ્ટની સેવા કરી શકે. પણ જે પરિણામની ધારા પર જવાબદારીપૂર્વકનું કાર્ય અને આવનારી આપત્તિને નિવારણ કરવા સાથે જે પોતે જો કાર્ય કરી શકતા હોય એ ધુરા તો માત્ર આચાર્ય ભગવંતની પાસે. તિથ્યર સમો સૂરી, તીર્થંકર સમાન આચાર્ય ભગવંતો છે. કોરોનાનો ભયંકર કપરો સમય, પહેલું લેવલ, ફર્સ્ટ લેવલ જ્યારે આવ્યું અને અચાનક દેશને લોકડાઉનની પરિસ્થિતિ આવી, ઠીક પ્રમાણમાં આચાર્ય ભગવંતોને થોડાક નોલેજ હતા. ઘણા બધા આચાર્ય ભગવંતોએ તો કહી દીધું હતું. હું જે સંઘમાં રહેતો તે સંઘમાં આચાર્ય ભગવંતનું ચોમાસું હતું. ચોમાસાના પરિવર્તનના દિવસે અમને કહી દીધું હતું 2019નું ચોમાસું કરીને જાઉં છું, 2020 ભયંકર રોગમાં સપડાશો, 2021 એવું હશે કે 20ના પછી 21 ભોગવતા તમે એમ કહેશો આના કરતાં 2020 સારું હતું. ખૂબ આરાધના કરજો, ઘરે રહેજો, આરાધનાનો સમય છે, ખૂબ આરાધના કરજો. આટલો સાંકેતિક શબ્દ આપીને ગુરુદેવ આચરણ વિહાર કરીને જતા રહ્યા. સમજાય તો જ જીત્યા. જ્યોતિષના આચાર્ય હતા, ખાણ હતા, એમને આ બધી ખ્યાલ હતો. એમને અમને એક સાંકેતિક શબ્દ આપી દીધા. પહેલું લોકડાઉન આવ્યું, હું એક આચરગંજ પાસે ઊભો હતો અને મેં સાહેબને ચિતાર આપ્યો. મેં તો ગુરુદેવ આખું વિશ્વ ચિંતાજનક છે, આ ભયંકર મહામારી આવી છે અને આ મહામારી એ જીવાનું નથી પણ વિષાણું છે. જીવાણુને હોય તો જો એની માટે કંટ્રોલ માટે માફી હોઈ શકે. પૂતગલની તાકાત સામે તો આગમ પંક્તિ લખે છે મણિ મંત્ર ઔષધિનામ વિચિત્ર પ્રભાવ, પૂતગલાનામ સ્વભાવ વિચિત્ર. પૂતગલનો સ્વભાવ વિચિત્ર છે. ગુરુદેવ શું કરવાનું? ગુરુદેવ આખી રાત જાપમાં બેઠા અને ગુરુદેવે સવારે બીજે દિવસે હું જ્યારે એમને મળ્યો ત્યારે એમને મને કીધું જવાબ એ રીતે આવ્યો છે, કંઈ હમણાં પરિવર્તન કરી શકાશે નહીં. જેટલાને બચાવી શકાય ને બચવા માટે આપણે બધાએ ઘરે આરાધના કરવાની છે, ભવિતવ્યતા બળવાન છે, કોઈ પણ રીતે આપણે બચી શકીએ એમ નથી. ગ્રંથો કાઢ્યા, ગ્રંથમાંથી એક નિવારણની વિધિ જોતા હતા અને મનમાં સેટ કરી મને કીધું મને વિધિ મળી ગઈ છે, સમય યોગ્ય નથી, અવસર વિશેષમાં વાત. કેટલી શક્તિ વિશિષ્ટ આચાર્ય ભગવંતોની. 4-5 દિવસ પછી પાછો આવ્યો તે સાહેબે મને પાછો બોલાવ્યો. મને કે મળી તો ગયું છે, કાર્ય કરવાનું છે, આપણે અમે કરવાના છે, તું પણ આ ધ્યાનમાં રાખજે. સાહેબ શું કાર્ય છે? મને કે ઘણા બધા કાર્યમાંનું પહેલું કાર્ય છે કે તે સંઘમાં અભિષેક કરશું અને અભિષેક કરીને આપણે જેટલાને બચાવી શકાશે તે વાતાવરણને બચાવી શકશું. ધુરંધર આચાર્ય ભગવંતોની પરંપરાઓએ આગમોમાંથી, ગ્રંથોમાંથી, શાસ્ત્રોમાંથી ભગવાનના અભિષેકના પ્રાચીન મંત્રો એમાંથી ઉદ્ધૃત કર્યા અને મંત્રોને ઉદ્ધૃત કરીને એના અભિષેક કર્યા. અભિષેકની ચારે બાજુ સુંદરતમ રીતે, વિશિષ્ટ રીતે અભિષેકના પાણી છંટકાયા. ઘરે ઘરે, બિલ્ડિંગે, એરિયામાં એ અભિષેકના જ્યાં જળ છંટાયા. હું એમ નથી કહેતો કે રોગ ના આવ્યો, રોગ આવ્યો, માંદા પડ્યા, ઘણા લોકો તકલીફમાં આવ્યા, પણ ઘણા બધા બચી ગયા. જેટલાને બચાવી શકાય એવી બચાવી શકાની શક્તિ દ્વારા એમને પોતે અશિવને નિવારણ કરનારી સાધના આગમ ગ્રંથમાંથી કાઢીને, સાધનાના ક્ષેત્રમાંથી કાઢીને, ભક્તામરના મહાપાઠમાંથી કાઢીને જૈન શાસનને, સંઘને જ્યારે બચાવવું પડ્યું ત્યારે આચાર્ય ભગવંતોએ કમર કસી મહેનત કરી દીધી. 108 મંત્ર સ્વયં આચાર્ય ભગવંતે બોલવાના. સંઘ અને શાસનની સેવા માટે સ્વયં મૂળનાયક દાદાની પાસે બેસી દરેક સંઘના દરેક આચાર્ય ભગવંતોએ જેમને આ બધો ખ્યાલ હતો તે બધાએ બેસીને ભગવાન સામે 108 મંત્ર પોતાના શુભ સંકલ્પથી તેઓ બોલ્યા હતા. વિશિષ્ટ આનાથી વિશેષ આપણે શું એમની ચિંતાનો વિચાર કરી શકીએ? એમને એમ શબ્દ નથી લેખા જે જૈન શાસનના ધોરી છે. આ ધોરી છે જૈન શાસનના. કેટલા અદ્ભુત ધોરી છે તેઓ. તીર્થંકર સમોસુરી. તીર્થંકરો મતલબ એમ નથી કે જ્યાં જ્યાં ત્યાં તીર્થંકર જેટલું માન સન્માન મળે. માન સન્માન તો ઠીક છે, પુણ્યથી મળતું હોય તો સકલશ્રી શંકરે, પણ ચિંતા છે બેઠી. ભગવાન આ રૂવાટે મને જૈન શાસન વસી જાઓ. મેં એ આચાર્ય ભગવંતને જોયા છે કે ગુરુ એને કહેતા હતા કે તારે હવે જૈન શાસનની પદવી, આ આચાર્ય પદવી લેવી પડશે. એ સાધુ ગુરુદેવને કહેવા કે સાહેબ હું લાયક નથી, પાત્ર નથી, મને ન આપશો. પૂજ્યપાદ પન્યાસી ચંદ્રશેખર મા સાહેબ બધી રીતે યોગ્ય હોવા છતાં ગુરુએ કીધું મારે તને પદવી આપી જ સાહેબ,
હું કામ જ નથી કરી શકતો જૈન શાસનના. રિયલ હું આચાર્ય પદને લાયક છું જ નહીં. અરે શું વાત કરો છો, પદને લાયક નથી આ શબ્દ તો કે સાહેબ નથી લાયક. એ પદ સુધી પહોંચવા જે કામ અને ખમીર કરવા જોઈએ એ પદ અને એ ખમીર મેં કામ નથી કર્યા, માટે હું પદવી નહીં લઈશ. શું પ્રવચન શક્તિ, શું યુવાનોને ધર્મ પમાડવાની તાકાત, આ બધું હોવા છતાં પણ આટલા અનેક શાસનના કામ કરવા છતાં પણ એ પદનું કેટલી ઘરીમાં બનતું એમનું બહુમાન. આચાર્ય ભગવંત માટે લખ્યું છે, આચાર્ય તીર્થંકર તુલ્ય છે, માટે આગમ પંક્તિ મળે છે, આયર્ય સંગો. આચાર્ય એટલે સંઘ છે. સંઘનું જેટલું સન્માન બહુમાન કરીએ છીએ, સંઘની પ્રત્યેક આરાધનામાં આપણો ઉજળો ઇતિહાસ, આપણો ઉજળો ઉમંગ જોડાયેલો હોય છે. સંઘ પ્રત્યે આપણી અનહદ અને અદ્ભુત પ્રકારની પ્રેરણા અને ભાવધારા હંમેશા અખંડતાથી ચાલતી હોય છે. એટલી જ આરાધના આચાર્યગુણ સાથે પણ આપણી અખંડ ધારાએ ચાલતી હોય છે. રાજાની આજ્ઞા બધા જ પાડે એમ આચાર્ય ભગવંતની આજ્ઞા બધા જ પાડે. રાજાની આજ્ઞા બધાએ ફોલો કરવી પડે, આચાર્યની આજ્ઞા કરી સક્કશ્રી સંઘે સ્વીકાર કરવો પડે. આચાર્ય ભગવંતની આજ્ઞા છે. પ્રવર સમિતિએ જે સમયમાં જે નિર્ણય આપ્યા આખા સક્કશ્રી સંઘે તે સ્વીકાર કર્યા અને માન્ય કર્યા. તત્કાલીન તે આચાર્ય ભગવંતોએ સુંદર મજાની વ્યવસ્થા કરી. માટે તો આપણે એક મજાની પંક્તિ બોલીએ છીએ ને, જય જય વિવિધ કર્મા, જેમાં પ્રકાશ્યા મળી પાંચે વ્યવહાર. જે આ પંચ સમિતિઓ તો પંચ મહાવ્રતો સાર, જેમાં પ્રકાશ્યા વળી પાંચે વ્યવહાર. એ પાંચ વ્યવહાર એટલે કયા? પેલો ભગવાનની આજ્ઞાનો વ્યવહાર, બીજું આગમ વ્યવહાર. ભગવાનની આજ્ઞા સુધી આજ્ઞા વ્યવહાર, આગમમાં શું લખ્યું છે? આગમ વ્યવહાર. ધારણા વ્યવહાર, આગમ મળતું નથી પણ ધારણા થયેલી પરંપરા એ ધારણા વ્યવહાર. શ્રુત વ્યવહાર, શ્રુત પરંપરાથી ચાલતી આવતી વ્યવસ્થા શ્રુત વ્યવહાર. છેલ્લા નંબરનો પદાર્થ લખ્યો છે જીત વ્યવહાર. આ જીત વ્યવહાર એટલે શું? વર્તમાનકાલીન આચાર્ય ભગવંતોને તીર્થંકર પરમાત્મા ચાવી સોંપીને ગયા છે. દ્રવ્ય સૂત્ર કાળ ભાવ, શાસ્ત્રને સાપેક્ષ રહી, ભવિષ્યની અંદરના હિત બુદ્ધિથી સંઘ અને શાસનની જવાબદારી તમને સોંપીને જાઉં છું. જે નિર્ણય કરવો પડે તે નિર્ણય કરી શકવાની તમને સંમતિ છે. હું છૂટ શબ્દ નથી વાપરતો, સંમતિ શબ્દ વાપરું છું. આપને સંમતિ છે, આપ ધારો એ શાસનનો નિર્ણય કરી શકશો. આપના નિર્ણય સક્કશ્રી સંઘ સ્વીકાર કરશે. અને તમને ગંભીર વાત કહું, આપણે ત્યાં એક ભટ્ટારક પદવી હતી. વર્ષો જૂની પરંપરાની વાત કરું છું. પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એક શબ્દ આવે છે ભટ્ટારક. આજે આચાર્ય પદ સંભળાય છે, ભટ્ટારક પદવી કોઈ પાસે સંભળાતી નથી. છેલ્લી એક પદવી નેમિશ્રી દાદાને ભટ્ટારકની પદવી મળી હતી. ભટ્ટારક જુદી વસ્તુ છે, આચાર્ય પદ જુદી વસ્તુ છે. ભટ્ટારક પદવી આપણને ખબર જ નથી એટલે આપણે એને બરાબર સમજવાની કોશિશ કરીએ. ભટ્ટારક પદવી એટલે શું? ભટ્ટારક પદવી એટલે શું? તો કે ભટ્ટારક જરૂર નથી કે મોટી ઉંમરવાળું હોય. ભટ્ટારક જરૂર નથી કે પોતે બહુ જ પ્રકારની પરંપરાને ઘણા શિષ્યોનો ગુરુ હોય. નેવાર. ભટ્ટારક એટલે અત્યંત પુણ્યશાળી, ખૂબ જ્ઞાની અને ખૂબ પોતાની પાસે સુંદર મજાની આવડત હોય. એકલ પંડે એકલા તે જૈન શાસનને ચલાવી શકવાની શક્તિ હોય એને ભટ્ટારક કીધો છે. આ ભટ્ટારક પદવી એટલે શું? તો કે જૈન શાસનની જેટલી પણ મૂડી છે, જૈન શાસનની જેટલી પણ એસેટ્સ છે, બધાનો માલિક છે. જેટલા તીર્થો છે તેના માલિક ભટ્ટારક, જેટલા ભંડારો છે તેના માલિક ભટ્ટારક, જેટલી ધર્મશાળા, ઉપાશ્રય, ભોજનશાળા છે એ બધાના નહીં, પણ જેટલા પણ પરમ પવિત્ર ઉપાશ્રયો છે, જેટલા પણ જૈન તીર્થોની જગ્યાઓ છે અને જેટલા પણ જૈન શાસનના સાહિત્યો છે, બધાનો માલિક જો હોય તો એ ભટ્ટારક આચાર્ય છે. તીર્થોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ગમે ત્યારે કરવો હોય તો એમની પોતાની જાતે જ માલિકીપણું છે, એને કોઈને પૂછવાનું નથી. એ ભટ્ટારક છે. આજે ભટ્ટારક નથી એટલા માટે આપણા તીર્થ ઉપર આક્રમણ છે. આજે ભટ્ટારક નથી એ માટે આપણા તીર્થો પર ગવર્નર, સરકાર હસ્તક્ષેપ કરી રહી હોય, એ સમજવાની વસ્તુ છે. આ ભટ્ટારક પદવી હતી આપણે ત્યાં. અને એટલા માટે આચાર્ય પદ લે છે ત્યારે બહુ જેની વાત આવે છે કે જ્યારે ભટ્ટારક પદવી અપાય ને ભટ્ટારક ઉંમરમાં નાના હોય તો પણ વડીલ આચાર્યો નીચે આવી એ ભટ્ટારક આચાર્યને પોતાના પાઠ પર બેસાડી આચાર્ય પદવી થયા પછી સકલશ્રી સંઘ સાથે જાહેરમાં એ નૂતન આચાર્યને વંદન કરે. આંખમાંથી અશ્રુધારા નીકળી જાય. સંઘને એ ઉદ્દેશ આપે છે આ નૂતન આચાર્ય અમને પણ વંદનીય છે, તમારે પણ વંદનીય રાખવા. આ આચાર્ય પદની આરૂઢતાની
આ સંગે કરેલી ભક્તિ છે. આચાર્ય પદની મુખ્યતા એ સંગ બને છે. આચાર્યને એક સુંદર મજાની સ્તુતિ આવે છે, એમાં એક શબ્દ લખ્યો છે, દક્ષ વ્યાપાર કરા. નમો સૂર્ય રાજા દક્ષ વ્યાપાર કરા. હોશિયારીપૂર્વક જે વ્યાપાર કરી જાણે તે આચાર્ય. આચાર્ય ક્યાંય પણ જાય ને તો એ વ્યાપાર ચાલતો હોય. વ્યાપાર એટલે નોટ ધ બિઝનેસ. ભગવાનના વચનો દ્વારા લોકોને તારવાનો વ્યાપાર. જ્યાં જાય ત્યાં, જ્યાં વાત કરે ત્યાં, જ્યાં હોય ત્યાં એ વ્યાપાર. પૂજ્યપાદ ગુરુદેવ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજા અત્યારે પોતાની ટ્રીટમેન્ટ માટે જ્યુપિટર હોસ્પિટલની અંદર થાણામાં હતા. 15 દિવસની ટ્રીટમેન્ટ હતી. અલગ અલગ પ્રકારના સાધનો દ્વારા ફિઝિયોથેરાપી ચાલે, શરીર અને મસલ્સને મજબૂત કરવા માટેની એક વ્યવસ્થા ચાલી રહી હતી. एक डॉक्टर है वो, गुरुदेव आप और हम में क्या फ़र्क है, आप मुझे बताइए, आप और हम में क्या फ़र्क है. ट्रीटमेंट चलता चलता 5 मिनट की बात चलती हुई नहीं तो गुरुदेव मौजा की बात करी, ऐसे तो कोई फ़र्क नहीं, आप भी मनुष्य हो, मैं भी मनुष्य हूँ, मगर इतना फ़र्क है, आपकी स्टार्टिंग खुशी में होती है, आपका एंडिंग दुख में होता है. हमारी बिगनिंग, हमारी स्टार्टिंग दुख में होती है, हमारा एंड सुख में होता है. आपने जब शादी किया तब आप खुश थे, जैसे जैसे समय बढ़ता जा रहा है आपकी खुशी कम हो रही है. जब मैं साधने में आया था तब मुझे बहुत परिश्रम भी लग रहा था, मुझे ऐसा लग भी रहा था कि ये संयम जीवन का भार वहन करना इजी तो नहीं, मगर आज जैसे जैसे समय जा रहा है ऐसे ऐसे मेरी प्रसन्नता, मेरा आनंद बढ़ता जा रहा है. गुरुदेव कमाल कर दिया, 2 लिटी में आपने हमको पूरा सार समझा दिया. व्यापार. आखी हॉस्पिटल स्टाफ गुरुदेव पास આવતો થઈ ગયો, સાહેબ कुछ सुनाइए ना मजा आती है, कुछ सुनाइए ना मजा आती है. બધાને વ્યાપાર, ભગવાનના વચનો પીરસવાનું કામ ચાલુ થઈ ગયું. એક એક ઘરની અંદર ધર્મની જ્યોત પ્રગટી ગઈ. જ્યાં જાય ત્યાં વ્યાપાર કરી શકે, દક્ષ વ્યાપાર કરા. એમેઝોનનો માલિક અવકાશ યાત્રામાં નીકળી ગયો તો એમેઝોન ચાલ્યા કરે. હવે શું મોટી વાત છે ભાઈ, આમાં કંઈ ચમત્કાર નથી. એક એપ બનાવીને ધંધો જો ચાલી શકતો હોય ને એની અંદર ઘણું બધું સિસ્ટમ સેટ થઈ શકતી હોય, આ બધું કર્યા વિના આચાર્ય વગર જ્યાં જાય ત્યાં પ્રભુના વચન. અને આપને તો ખ્યાલ હોય તો એક નાનકડી વાત કહું, મજાની એક મને શાસ્ત્રી પંક્તિ મળેલી અને શાસ્ત્રી પંક્તિમાં લખ્યું હતું, આચાર્ય એટલે કોણ, તો કે એના પ્રત્યેક વચનો મંત્ર તુલ્ય છે અને સિદ્ધ મંત્ર છે. એ જે વચન નોર્મલ વાક્ય બોલે છે, આપણી સાથે વાત કરે છે ને તો પણ એ વાતની અંદર મંત્ર છે. એના પ્રત્યેક વચનો મંત્ર તુલ્ય છે. એ ક્યાંય કશે પણ શું ચમત્કાર કરે ખબર ન પડે. તમે ક્યારેક ગુરુદેવે વાસકક્ષેપ કર્યો હોય અને તમને આમ ધબ્બો પાછળ માર્યો હોય, આવી ઘટના ક્યારેક થઈ છે જીવનમાં? ક્યારેક કોઈ ઘટના થઈ કે એક ધબ્બો પડે આમ ધામ દઈને? એક વખત ધબ્બો તો ખાઈ જોજો, મજા આવશે. ના સામાન્ય આચાર્યગંધી કોઈ ચેષ્ટા પણ સામાન્ય નથી, કોઈ નાની ચેષ્ટા. હસ્તક્ષેપ કરીને પાછળ ધબ્બો માર્યો, કર્મ તો તૂટ્યા, ભૂતળું હોય તો ભૂતળું ભાગી જાય. આવી વિશિષ્ટ શક્તિ છે આચાર્ય ભગવંતોની પાસે. આવા ધૂરી આચાર્ય ભગવંતો છે. પરંતુ એક ગંભીર વાત, આચાર્ય ભગવંતને માટે એક મજાની પંક્તિ લખી છે, વિશુદ્ધ દેશન સિદ્ધાંત દેશન પરે. પ્રાકૃતમાં પંક્તિ છે, વિશુદ્ધ સિદ્ધાંત દેશન ગુપ્તે જુત્તે. આનો અર્થ એ છે, સ્વયંના જીવન કરતાં પણ જ્યારે પોતે પરમાત્માના વચનો કહેવા માટે બેસે, વિશુદ્ધ એવા સિદ્ધાંતની યુક્ત જ એવી દેશના આપે. કોઈ ખોટો પક્ષપાત નહીં, જે હોય તે ભગવાનના વચન સત્ય રૂપે જ કહે, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. મારા ભગવાનના વચન આ છે ને આ જ સત્ય માર્ગ છે, તેને કહેવામાં ક્યાંય કશે પણ પાછો ન પડે. કર્મના ઉદયથી સ્વના વિચાર કે સ્વના આચારની અંદર ક્યાંક કશે પણ ઢીલાસ આવી હોય, પણ પ્રરૂપનામાં તો હંમેશા પ્રભુના તત્વોને ક્યારેય પણ બાંધછોડ કરીને ક્યારે ના આપે. વિશુદ્ધ સિદ્ધાંત દેશન જુત્તે. વિશુદ્ધ એવા સિદ્ધાંતની દેશનાથી જે યુક્ત છે. અને એટલા માટે જ પદ્મવિજયજી મારસાહેબ નવપદની જે પૂજા બનાજ પૂજામાં એક સુંદર પંક્તિ લખી છે, શુદ્ધ પ્રરૂપક ગુણથી જે જીનવર સમક ભાખ્યા રે. શુદ્ધ પ્રરૂપક ગુણથી રે જીનવર સમકક્ષ ભાખ્યા રે. આપ આચાર્ય ભગવંત કોણ છો? આપ તો કે શુદ્ધ પ્રરૂપક
આપની કોઈ પણ પ્રરૂપનામાં કોઈ નાનકડી પણ ભૂલ નહીં, એવી શુદ્ધ પ્રરૂપના આપનાથી, શુદ્ધ પ્રરૂપક ગુણથી આપ જીનવર્ષમ ભાખ્યારે આપ ભગવાન તુલ્ય થઈ શકો છો. ભોજ રાજાને પ્રતિબોધ કરવા માટે ભક્તામૃત સ્તોત્રોની રચના કરનારા માનતુંગ સુરેશ્વરજી મહારાજ. ઉપદ્રવ થયો તો મારી મરકીનું નિવારણ કરવા માટે સાધના કરીને શાંતિની રચના કરીને જગતને આખા વિશ્વને શાંતિની સ્થાપના કરનારા શ્રીમાન દેવસ્ય શ્રી માનદેવ સુરેશ્વરજી મહારાજ. એવા જ મરકીના ઉપદ્રવમાં જ્યારે નગર ધટાઈ દેવાની તૈયારીમાં તું વરામીર થકી અને સંઘે વિનંતી કરી સંઘ બચાવો, અને સંઘને બચાવવા માટે જેમને કમર કસી મહેનત કરી ઉવસગ્રમ સ્તોત્ર 27 ગાથાનું રચીને જગતના જીવોને ભેટ અર્પણ કર્યું પૂજ્યપાદ ચૌદપુરી ભદ્રબાહુ સ્વામીજી. કેટલા આચાર્ય ભગવાન! આ મહાપુરુષોએ જે આપણને આપ્યું છે, જૈન શાસનની સેવા કરતા કરતા જે વરસ્યા છે આપણા પર, આવું તો ક્યાં જોવા માટે મળે. જય ગોસ્વરીશ્વરજી મહારાજા પરમ ઉપકારી ગુરુદેવ. એ મહાપુરુષ માટે દક્ષ વ્યાપાર 3 લીટીમાં ગુરુની ઓળખ આપી દઉં છું. જય ગોસ્વરી દાદાની ઓળખ: બધાનું સહન કરે, બધાને માટે સહન કરે અને બધું સહન કરે એટલે જય ગોસ્વરી. ક્યાંક એક કક્ષાની ગીતાર્થતા, તો ક્યાંક એમના જીવનની અંદર આવી ઊંડાણતા, ક્યાંક દીર્ઘ દ્રષ્ટિતા, તો ક્યાંક ભીતર સૂક્ષ્મ દ્રષ્ટિતા. કલ્પના ન થઈ શકે તેવી ભૂમિકા જોવા માટે મળે. જૈન શાસનના યોગ ક્ષેમ કરવાની જવાબદારી આચાર્ય ભગવંતોની છે. જૈન શાસનના પ્રત્યેક વ્યવસ્થાના યોગ અને ક્ષેમ કરવાની જવાબદારી આચાર્ય ભગવંતોના માથે છે. યોગ અને ક્ષેમ 2 શબ્દ આપણા શાસ્ત્રોના છે. ગુરુ આપણને નવી ગાથા ભણાવે, નવું અભ્યાસ કરાવે, નવું કંઈક પડી લઈને શીખવાડે, નવી ક્રિયા શીખવાડે એટલે યોગ કર્યો કહેવાય. યોગ કર્યા પછી ગુરુદેવ ચેક કરે કે તને મેં જે શીખવાડ્યું હતું બધું બરાબર તું પાલન કરે છે. મેં તને કાલે મુપત્તિના પડીલેના બોલ શીખવાડ્યા હતા, આજે તને આવડી ગયા બરાબર? બતાવ તો કેવી રીતે આવડ્યા છે? ભૂલી તો નથી ગયો ને? એક બાજુ યોગ ને બીજી બાજુ ક્ષેમ. આ કરનારા જો કોઈ પણ તો આચાર્ય ભગવંતો છે. એક બાજુ યોગ કરે, એક બાજુ ક્ષેમ કરે. યોગ ક્ષેમ કરવાનું જેનું સામર્થ્ય છે તે આચાર્ય ભગવંતો છે. યોગ ક્ષેમ કરતા કરતાની એક ભૂમિકાને યાદ કરીએ. કેટલી જવાબદારી છે જૈન શાસનના રાજાની. વર્ષો પહેલાની એક ઘટના થઈ. અમદાવાદની પાસે, બહુ ગંભીર વાત કહું છું, દ્રષ્ટાંત બહુ ગંભીરતાથી લેજો. એક સાધુ ભગવંત હતા, એકલ વિહારી હતા. એકલ વિહારી મતલબ એકલા જઈને એકલ વિહારી કહેવાય. એકલ વિહારી સાધુને રહેવા માટેનું સ્થળ જલ્દી મળે નહીં. સમય આજે પણ એવો, એ વખત પણ એવો. ઘણા બધા કારણો હશે, કારણો સાથે ડિસ્કશન નથી. શ્રાવકો આવ્યા, સાહેબ ઉપાશ્રય ખાલી કરો, બીજા મહાત્માને આવવું છે. હા, 1-2 દિવસનો સમય આપો ને, કરી દઉં છું. 1-2 દિવસ પસાર થયા, સાહેબ ક્યારે ખાલી કરું છું? બીજા ગુરુ ભગવંતને આવું છું. મારા પરિવારને મેં બોલાવ્યા છે, આવી જશે ને એટલે હું નીકળી જઈશ, હજુ આવ્યા નથી. બપોરે મહાત્મા ગોત્રી માટે ગયા એટલે શ્રાવકોએ એમનો સામાન ઉપાડીને ઉપાસની બહાર મૂકી, ઉપાસને તાળું મારી. એ સામાન્ય મુનિ ભગવાન નાનકડી ગોચરી પાણીનો વ્યવહાર લઈ ઉપાસનીમાં આવ્યા. જોયું ઉપાસનીમાં તાળું, સામાન બધો બહાર. જાય ક્યાં? આપ નહીં માનો. કૂવાની અંદર પડીને સાધુએ સુસાઇડ કરી દીધી, આપઘાત થઈ. એક સાધુને તૈયાર કરતા છે ને નેવે પાણી ઉતરી જાય. એક સાહેબને તૈયાર કરતા એક માનું યોગદાન, એક પરિવારનું યોગદાન, એની સેકન્ડ સમય, એના ગુરુઓનું યોગદાન, કેટલા સમયનું યોગદાન થાય ત્યારે એક સાધુ સાધી તૈયાર થાય. એક સાધુને આવા પરિસ્થિતિના દિવસો આવી. આ પીડા એક આચાર્ય ભગવંતથી સહન જ નથી. આચાર્ય ભગવંત બહુ યોગી પુરુષ હતા. એમના શિષ્યને બોલાવ્યા. વાસક શૈલીને માથા પર વાસને કીધું કે એક કામ કરશે, આ સાધુની જે પરિસ્થિતિ થઈ છે ને મારાથી સહન નથી. સંઘોની પણ એક મર્યાદા હોય, તો એવું કામ કરજો.
આ કોઈ પણ સાધુ ભગવંત હોય એને રહેઠાણ ન મળે, આપણી પાસે એનું રહેઠાણ અને આશ્રય સ્થાન હોય તો એક બનાવ છે. મારા તને આશીર્વાદ છે, તને ક્યારેય તકલીફ નહીં થાય. બસ આટલા વિચારમાં આચાર્ય ભગવાન પૂજ્યપાદ ગુરુદેવ હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજાએ ગિરિવિહાર તૈયાર કર્યું અને પાલિતાનામાં ગિરિવિહાર આટલું સરસ રીતે દરેક સાધુ ભગવંતોને સાચવી શકે. સાધુને સાચવ્યા, સાધ્વીની વાત આવી, સાધ્વી માટે બન્યું. સાધન્વિકની વાત આવી, સાધનિક માટે બન્યું. હોસ્પિટલની વાત આવી, હોસ્પિટલ બની. આગળ વધીને 1 રૂપિયામાં ભોજન કરાવી શકે આ એક મહાપુરુષ હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજા આચાર્ય ભગવંત, એને આશીર્વાદ આપનારા એમના ગુરુ આચાર્ય ભગવંત. શું સર્જન છે! ઘરમાંથી ભાગી ગયેલો દીકરો મુંબઈના પ્લેટફોર્મ પર ફરતો હતો અને મુંબઈના પ્લેટફોર્મ પર ફરતા ફરતા જે દીકરાએ કમાલ કરી દીધી. નીતિમત્તાના જીવન સાથે અજૈન કુળમાંથી જૈન કુળમાં આવીને આજે જે વ્યક્તિને જમવા માટે કેળું નહોતું, 1 રૂપિયો ખીચામાં હતો, આજે 1 રૂપિયામાં જમાડી શકે આ જૈન શાસનના આચાર્ય ભગવંત કેવા વંદનીય છે આપણા માટે. આખો હાલાર પ્રદેશ જામનગરની પાસે આવેલો હાલારી. પાટણમાં તો આચાર્યગંત કુંદકુંદ સુરેશ્વરજી મહારાજા પાટણના શ્રાવકોને કીધું, ખેડૂત જેવો માથે ફેટો બાંધેલો કોઈ શ્રાવક આવશે, એને નૌકાર પણ આવડતો નહીં હોય ને તો બી એને આવવા દેજો, ના નહીં પાડતા. એ ગામડાનો માણસ હશે, પહેલી વાર આવ્યો હશે, એને ખબર જ નહીં હોય શું કરવાનું, એ મારા માટે આવશે, મારા પગ દાબીને જતો રહેશે, ના નહીં પાડતા. એક સમય, એક જમાનો, એક પરિસ્થિતિ. હાલારના એ વેપારને નૌકાર નહોતો આવડતો, આજે હાલારના એ પરિસ્થિતિમાં કેવી સર્જનતા સર્જી દીધી, શું અદ્ભુતતા સર્જી દીધી, કલ્પના કરી ક્યારે કોઈ દિવસ? આવી પરિસ્થિતિની નિર્માણતા જેમના થકી થાય તે આચાર્ય ભગવાન. આચાર્યગંતના ગુણ બતાવ્યા છે. એક આંખમાં ભીમ અને એક આંખમાં કાંત ગુણ. ભીમનો અર્થ છે ભયંકરતા, કાંત એટલે મનોહરતા. એક ભયંકરતા અને એક કાંત, બે ભીમ અને કાંત બે વિરોધી ગુણ છે. ભીમ હોય એટલે ભયંકર હોય તો એ કાંત ન હોઈ શકે, કાંત હોય તો એક ભીમ ન હોઈ શકે. આચાર્યગંત પાસે બંને ગુણ બતાવ્યા છે. ભીમ અને કાંત ઉભય ગુણને ધારણ કરનારા આચાર્ય ભગવાન. જૈન શાસનમાં ક્યારેક કોઈ વસ્તુ એવી થઈ રહી હોય કે જે શાસ્ત્રને સાપેક્ષ તો એની ક્યાંક કશે પણ ખોટી હોય, તેના માટે ભીમ છે. અને જ્યારે કોઈ કાર્ય એવું થઈ રહ્યું હોય કે જેના માટે એકદમ આનંદપ્રદાયક અને આનંદની અનુભૂતિ કરો ત્યારે એમના માટે કાંત છે. બરાબર સાંભળજો. દુઃખી જીવો પ્રત્યે, પાપી જીવો પ્રત્યે, ધર્મ વિમુખ જીવો પ્રત્યે, અવિનીત જીવો પ્રત્યે એકાંત ગુણવાળા છે. ધર્મ કરનારા પ્રત્યે, ગુણિયલતાના ગુણ વૈભવની અંદર પણ આગળ બતાવતા વિક્ષેપ કરનાર વ્યક્તિઓને વિશે, આત્મતત્વને ચૂકી જનારા લોકોને વિશે આચાર્ય ભીમ ગુણવાળા છે. આચાર્ય ભગવાન તમને અને મને ભાષકશેપ મોકલાવે, જઈએ ત્યારે સ્માઇલ આપે, આપણી સાથે વાત કરે, હજુ સમજવાનું આપણા માટે કાંત ગુણ છે. અને હજુ બી એક વાત કહું, કાંત ગુણ હોય ત્યાં સુધી સારું છે, ભીમ ગુણમાં થાવ ત્યારે સ્વીકાર છે. ફરીથી એકવાર ન સમજાવે તો રિપીટ કરું છું. કાંત ગુણ હોય ત્યાં સુધી તો સારું છે, પણ ભીમ ગુણમાં જ્યારે આપણને પણ ભીમ ગુણમાં જ્યારે આપણને લઈ જાય ત્યારે એમ સમજી લેવું કે આ ભીમ ગુણ સુધી આપણને લઈ ગયા એટલે આપણા માટે આચાર્ય ભગવંત કોણ? તો કે આપણા માટે હવે આપણને સ્વીકાર કરેલો છે. એટલા માટે આપણને તારવા માટે એમને આપણા મોહની પર પડકાર કરવા માટે આપણી સાથે ભીમ એટલે કે આપણી સાથે હવે કડકાઈ ચાલુ કરી છે. જે રીતે ગુરુ અઢે આચરણ આપણને કહી દે કડક શબ્દોમાં ત્યારે માનો આજે દિવાળી, બાકી તો હોળી હતી રોજ. આજે દિવાળી થઈ કે સાહેબ આજે આપણે અમારા આત્માના દોષ પર પડકાર ફેંકી દીધો અને પડકાર ફેંક્યો એટલા માટે અમે આજે જીતી ગયા છે. આચાર્યના એક આંખમાં અમી અને એક આંખમાં આગમ હોય છે. અમી દ્રષ્ટિ હોય છે, જગતના બધા જીવો પ્રત્યે પ્રેમ ભરેલી દ્રષ્ટિ એ આચાર્ય ભગવંતના આંખમાં છે, અમી દ્રષ્ટિ. અને બીજી આંખની અંદર છે આગમ. શાસ્ત્ર શું કહે છે માટે જ્ઞાનસારની અંદર મજાનો શ્લોક લખ્યો છે, સાધવ શાસ્ત્ર ચક્ષુષ. સાધુ કોણ? તો કે શાસ્ત્રની ઉપી ચક્ષુ સાથે જે ચાલે તે સાધુ શાસ્ત્ર છે. કેવી હતી પરિસ્થિતિઓ? આચાર્ય ભગવંતની ભૂમિકા. વજ્રસ્વામી જેવા ધુરંધર સમય જ્યારે આવ્યો કે જ્યારે જૈન શાસનને સમસ્ત્રીએ પણ ફૂલ પૂજા કરવા માટે ન મળે, વિદ્યાશક્તિથી લાખ ફૂલ લાવીને એમને પોતે ભક્તિ કરાવી દીધી. જરૂર પડે ત્યારે શસ્ત્ર શક્તિનો ઉપયોગ કરીને, શાસ્ત્રનો ઉપયોગ કરીને પણ જેમને પોતે કાર્ય કર્યું છે.
ગર્દભિલ્લ રાજા સરસ્વતી સાધ્વીનું અપહરણ કરીને જતો રહ્યો. નામ છે ગર્દભિલ્લ રાજા. એટલી બધી જબરદસ્ત સાધના છે કે એને ગાદી પરથી કોઈ હટાવી જ ન શકે. એક જ શરત, સવારે 7 વાગ્યાના સમયમાં બાજુમાં પડેલો ગધેડો ભોંકે અને એના મોઢામાં 108 બાણ જાય તો જ આની હાર થાય. આચાર્યગંતે સમજાવ્યું, ગર્દભિલ્લ રાજા માની જા, સાધ્વી જે સરસ્વતી જૈન શાસનની સાધ્વી છે, માની જા. માનવા જ તૈયાર નથી કોઈ કાઢી ન માનું, મને કંઈ થવાનું જ નથી. રૂપના અંબાર સાધ્વીજીને પોતાના અંતપુરમાં મૂકી દીધા છે. અંતપુર એટલે રાજાની રાણીને રહેવાનો મહેલ, એને અંતપુર કહેવાય. સાધ્વીનું અપહરણ. જૈનાચાર્ય આર્ય દેશના રાજાઓની પાસે ગયા, મારી સાથે આવું થયું, કોઈ સાથ આપો. કોઈ આર્ય દેશનો રાજા સાથ આપવા તૈયાર. સાધુએ પોતાનો વેશ કાઢ્યો, શ્રાવકનો વેશ ધારણ કર્યો, તલવાર હાથમાં લીધી. અનાર્ય દેશના મ્લેચ્છ શક રાજા, શકન યમન રાજાઓને પોતાની સાથે લીધા. તેમ આપો, અમે તમારી સાથે રહીશું, પણ શું કરું અમને ખબર નથી. હું તમારી સાથે આજે આ લડાઈ કરવા માટે તૈયાર છું. પ્રાણાતિપાત વીરમન વ્રતની જબરદસ્ત વિશિષ્ટ કોટીની આટલી મોટી ભીષ્મ પ્રતિજ્ઞા ધારણ કર્યા પછી આચાર્ય ભગવાન સ્વયં એક તલવાર હાથમાં લઈ શકે છે. એક સાધ્વીનો પર જૈન શાસન સાથે હિંમત કરી છે. લડાઈના મેદાનમાં ગર્દભિલ્લ, હજુ પણ લેટ નથી, માની જા, મને કાંઈ થવાનું નથી. અહંકારની પ્રબળતા પર બેઠેલો રાજા, તમે કાંઈ નહીં કરી શકો. 7:01 સમય, એલર્ટ. 7 વાગે 108 બાણ સીધા ગધેડાના મોઢામાં લાત મારી દીધી. દેવીએ ફેંકી દીધો આચાર્યના ચરણમાં. કરગરતો રહી ગયો, કરગરતો. રાજન, માફી તો ના આપી શકું તને. તે જૈન શાસનના ઉત્તમ સાધ્વી માટે તે વિચાર નબળો કર્યો છે, પણ પૂજ્ય સાધ્વી ભગવાન કે છે એને માફી આપી દો. જૈન શાસનની આ તૈયારી છે, માટે માફી આપું છું. આવા તો કેટલા દ્રષ્ટાંતો છે. જે સમયે જ્યારે સમય આવ્યો ત્યારે આચાર્ય ભગવાન તે પોતાનું તન, મન, ધન, જીવન બધું જ જોયા વિના જૈન શાસનની જે ખરી સેવા કરી છે. આપણને એમ થાય કે એમની સેવા, એમને કરેલી આ બધી વસ્તુ સ્થિતિઓ ક્યારે પણ એળે ન જાય, એ જવાબદારી આપણા શ્રી સંઘની છે. અને એટલા માટે એક વાત ચોક્કસ કહી દઉં, સંઘને માથે આચાર્ય હોય અને આચાર્યના માથે આગમ હોય. ફરીથી એકવાર, આપણે એટલે સંઘ, આપણા માથે આચાર્ય હોય. યાદ રાખજો, ક્યારે એવું નહીં સમજતા આચાર્ય કરતાં સંઘ મોટો છે. નો ડાઉટ આચાર્યને પણ નમો તીર્થ સંઘને સંઘ વંદનીય છે, એમાં કોઈ શંકાને મેક નહીં, કોઈ ફરક નહીં. પરંતુ એક વાત પાકી છે, દરેક સંઘના ઉપર આચાર્ય હોય અને આચાર્યની ઉપર આગમ હોય. આગમની પ્રમાણે ચાલવાનું એ આમની સાથે જોડાયેલું છે. મૈના સુંદરી કઈ પરિસ્થિતિમાં વિચાર કરે છે? ભર દરબારની અંદર જ્યારે નક્કી કરી દેવામાં આવે ખોડિયાર સાથે પરણી જવાનું છે, શું વિચાર આવે? ધર્મની પરિસ્થિતિને મજબૂતાઈથી પકડીને આપત્તિ, ધર્મ માટે જે આટલી બધી પોતાની જીવનને પણ હોડમાં મૂકી દે તેને પ્રોબ્લેમ. આ કેવી રીતે પોસિબલ બની શકે? ક્યારેય કલ્પના તો કરી. મૈના શું વિચારે છે? શું પરિસ્થિતિ મૈનાના મનમાં ચાલી રહી છે? આપણા મનમાં શું ચાલે જોવું જ નથી. આપણે તો આદુ જ વિચારશું. મૈનાના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે? મૈનાના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો છે, એક જ વિચાર. બધા જેટલા બી સંસારમાં પ્રોબ્લેમ આવે છે, બધા પ્રોબ્લેમનો મૂળ કર્મ છે.
અને કર્મનું મૂળ છે રાગાદી. ફરીથી એકવાર રિપીટ કરું છું, જેટલા બી સંસારમાં પ્રોબ્લેમ આવે છે બધા પ્રોબ્લેમનું કોઈ પણ મૂળ હોય તો તે કર્મ છે, અને દરેકે દરેક કર્મનું મૂળ જો કોઈ પણ હોય તો રાગાદી છે. આ રાગાદી છોડીને સાધ્વીજી બની નથી, માટે આ બધી પરિસ્થિતિ મારી સાથે સર્જાઈ છે. જો હું સાધ્વી બની ગઈ હોત તો મારે આ પરણવાની આ બધી માથાકૂટ ક્યાં આવી હોત? મેં દીક્ષા ન લીધી માટે મારી સાથે આ પરિસ્થિતિ સર્જાયેલી છે. ક્યારેક ક્યારેક કુટુંબની જવાબદારી વહન કરતાં કરતાં, ક્યારેક ક્યારેક કોઈ જવાબદારીઓની અંદર મોટા વર્ગથી દૂર રહીને, આટલા દૂર દેશાંતરમાં બિઝનેસ કરીને આટલી મહેનત કરવા, ક્યારેક ક્યારેક મનમાં જો એક નાનકડો પણ વિકલ્પ ઊભો થઈ જાય ત્યારે આટલો જ વિચાર કરજો, દીક્ષા નથી લીધી માટે આ બધું છે. નટુ કાકા ગુજરી ગયાના સમાચારને સાંભળીને અકબંધ બેઠાજી. આપણને ત્યાં સુધી સમાચાર છે કે નટુ કાકા 77 વર્ષે 1 વર્ષના કેન્સરના મૃત્યુ પામ્યા. કેટલા આચાર્ય ભગવંતોની પાઠ પરંપરા લાઈનસર ગઈ એ યાદ છે આપણને? નથી. કેટલામી પાઠ પરંપરા ચાલે છે યાદ છે? નથી. પાર્શ્વ યક્ષેન્દ્ર સૂરી ક્યારે થયા છે? નથી. સિંહ સુરીશ્વરજી મારસાએ, સિંહસેન સુરીશ્વરજી મારસાએ કઈ રીતે જૈન શાસન બચાવ્યું હતું ખ્યાલ છે? નથી. વાદીદેવ સુરીશ્વરજી માર સાહેબે કઈ રીતે વાદીદેવ સુરી તરીકે તેઓ પ્રસિદ્ધ થયા એ ખબર છે? નથી. દેવગુરુ પસાઈ આ શબ્દ આપણે કેમ બોલીએ છીએ તેની દંતકથા કાંઈ ખબર નથી. જૈન શાસનના ઇતિહાસને તો કેટલી રીતે મંભળાવવાનો છે, ત્યાં સુધી આપણે પહોંચ્યા નથી. મહિનાનું જીવન જુઓ, ધર્મને માટે બધું છોડવા માટે તૈયાર છે અને કેટલી અંદરથી પવિત્ર વિચારમાં છે. તને કેટલા પ્રોબ્લેમ આવી ગયા, સંસારમાં બેઠા છે, 50 માણસો મળશે એક જ વાત કરશે, તને આટલી તકલીફ આવી ગઈ, મને નવાઈ લાગે છે. તને તો તકલીફ જ આવી ન છે, તું તો કેટલો સરસ સજ્જન માણસ છે, તને અને તકલીફ? કાંઈ જવાબ નથી આપવાનો. એ એની કક્ષાએ વિચાર્યું છે બરાબર છે, એને સંસાર પર્યાય છે, હું તો જાણું છું. અચ્છા એક વાત, આવી ફરિયાદ લઈને નીકળ્યા આપણે, આ ભાવમાં તમે કોઈનું કાંઈ ખોટું કર્યું નથી તો મને શું કામ આવ્યું? અરે પણ આ ભાવમાં કર્યું જરૂર શું છે? તને મળ્યું છે એટલે તે કર્યું છે, એ વાત તો બાકી છે. કોઈને મળ્યું અને કર્યું ન એવી તો ગરબડ આજ દિન સુધી કર્મ સત્તાની થઈ નથી કે ભૂલથી તને અપાઈ ગયું. તે શું કર્યું તને ખબર નથી, અગ્રી, પણ તને મળ્યું છે એટલે તે કંઈ કર્યું છે તો તું સ્વીકારી લે. ક્યારે કર્યું છે, કયા ભાવમાં કર્યું છે તો જ્ઞાની જાણે, આપણે કંઈ જાણતા નથી, પણ કોક ભાવમાં કાંઈક કશું તો કર્યું છે માટે આ પરિસ્થિતિ થઈ છે. અને એક વાત પાકી કહી દઉં, મહિના સુંદરી બધું છોડીને બીજે દિવસે વહેલી સવારે દેરાસરમાં પૂજા કરી બાજુમાં ઉપાશ્રયમાં બિરાજિત ગુરુ ભગવંતની પાસે જાય છે. પોતે જે પાછળ એનો પતિ કોઢિયો છે ઉંમરરાણ, અને એ વખતના સમય દરમિયાન આપણે હમણાં જે વાત કરી, મહિના સુંદરી પોતાના દોષોને જુએ છે કે મેં આ કર્મો કર્યા હતા માટે મારી સાથે આ છે. ત્યાં એક લીટી લખતા હો તો લખી રાખજો, જીવનભર યાદ રાખજો. વિરલ વ્યક્તિઓ જ પોતાના દોષોને જોઈ શકે છે. વિરલ વ્યક્તિઓ જ, એને જ ખબર પડે કે મેં શું ભૂલ કરી છે. બાકી કોઈ વ્યક્તિ પોતાના દોષ જોઈ જ ન શકે. મારો કોઈ વાંક જ નથી એમ સમજીને જ. પણ આ વિરલ હતી, ઘટનાની કોઈ પણ પરિસ્થિતિ સામે કોઈનો વાંક ન જોતા પોતાના દોષો જોવે છે. મારાથી થયું છે. આચાર્ય ભગવંતની ઉપસ્થિતિમાં આપત્તિઓ પણ સંપત્તિમાં ફેરવી નાખે છે. આચાર્યની એક એક વિશેષતા લેતા ગયા. આ લીટી યાદ રાખજો, આચાર્ય ભગવંતની ઉપસ્થિતિ આપત્તિને પણ સંપત્તિમાં ફેરવી નાખે છે. એકવીસ નવેમ્બરે પ્રતિષ્ઠા અંજન સલાકા લઈને બેઠા છે. ગઈકાલ સુધી હજુ તો ઝઘડા જ ચાલે છે. જવાબદારી વિધિની મારી છે. સંઘની અંદર કોઈ બી કારણસર નાની નાની વાતમાં મતભેદ થયા કરે છે, ચાલ્યા કરે એવી તો. પણ એક જ વિશ્વાસ છે, જે દિવસે આચાર્ય ભગવાન 20 નવેમ્બરમાં સંઘમાં પ્રવેશ કરશે બધું શાંત. કારણ કે એમની ઉપસ્થિતિ જ આપત્તિને સંપત્તિમાં ફેરવી દીધી. ગોરેગામના ચતુર્માસ દરમિયાન સીધી તપ વરઘોડાની તૈયારી,
સખત સવારથી વરસાદ, વરઘોડો કેમ નીકળી શકે, બધું જ ગોઠવાઈ ગયું. સમય થવાને લગભગ 5-10-15 મિનિટ ઉપર થઈ ગઈ. બધા લોકો જો ચિંતામાં છે. વરસાદ મુસળધાર છે. પૂજ્યપાદ ગુરુદેવ શ્રાવકને કીધું આસન લઈ લે. શ્રાવકની હિંમત જ ન ચાલે, કારણ કે સાહેબ બાજુ વરસાદ પર નીચે ઉભા રહેવું પડશે. ગચ્છાધિપતિ ગુરુદેવ ઊભા થઈ ગયા. બારી તરફ એક નજર કરી કીધું ચાલો. ઉપાસની બહાર પહેલું પગલું મૂક્યું. વરઘોડાને અનુકૂળ વાતાવરણ સર્જાઈ ગયું. આખો વરઘોડો સંપૂર્ણ ગુરુદેવ પોતે સ્વયં સાધે રહ્યા. વરઘોડો ઉતરવાની તૈયારી. ઉપાસને આવ્યો. જેવો ગુરુદેવ ઉપાસનામાં પગલું મૂક્યું, મુસળધાર વરસાદ ચાલુ થઈ ગયો. આવેલી આપત્તિને પલભરની અંદર ક્યાંક એને સંપત્તિમાં ફેરવી દીધી. આ વિશિષ્ટ શક્તિ આચાર્ય ભગવંતોની. બીજો એક પોઈન્ટ, આચાર્ય ભગવંત સર્વતોમુખી પ્રતિભાને ધારણ કરનારા છે. સર્વતોમુખી પ્રતિભા એટલે શું? પોતાની પાસે આવેલા શિષ્ય હોય એમાં જુએ કે કયો શિષ્ય કઈ રીતે તૈયાર થશે, અને જે શિષ્ય જે રીતે તૈયાર થઈ શકતો હોય ને તેને તે રીતે ઘડતર કરે. મુંબઈની પાસે મહારાષ્ટ્રમાં એક નાસિકની પહેલાં સાપુર કરીને તીર્થમાં ભવનભાનું માનસ મંદિર કરીને તીર્થ બનાવ્યું છે. ગુરુદેવ હેમરત્ન સુરેશ્વરજી મહારાજ. એ મહાપુરુષની એટલી બધી વિશિષ્ટ શક્તિ કે કોઈ વ્યક્તિ પહેલું પગલું મૂકે તો વ્યક્તિ ઓળખાઈ જાય કે આ વ્યક્તિ મને ક્યાં કામમાં આવશે. એટલી જ વાત કરી, બીજી કોઈ વાત કરી જ નહીં ક્યારેય. પ્રતિભાશાળી શિષ્યને નિર્માણ કરે કે આ શિષ્યને તૈયાર કરવો. ક્યારેય પોતાની સામે ન જોઈએ. પોતાનો શિષ્ય આગળ આવે તો શાસનના સરસ કાર્ય થશે. એના માટે પોતાનું સર્વસ્વ આપી દે. આ શક્તિ. મારું સારું થયો વિચાર ક્યારે પણ ના આવે. શાસનનું સારું કરનાર આ વ્યક્તિ છે તો એને સરસ રીતે તૈયાર કરું તો શાસનની જોરદાર શાસન પ્રભાવના થાય, શાસનમાં ડંકા વાગી જાય. આવી રીતે જે પ્રતિભાવાળા શિષ્યોનું નિર્માણ કરે, એક એક ઉત્તમ આત્માને શોધે, માતા પિતાને પ્રેરણા કરે, દીક્ષા આપે, ભણાવે, કરે, સાચવે, તૈયાર કરે ને જગતની વચ્ચે જેને નિર્માણ કરીને મૂકી દે, એક અફલાતુન મા તરીકેનું વર્ચસ્વ જો કોઈને પણ હોય તો આચાર્ય ભગવંતો. કેવા શિષ્યનું નિર્માણ. એક શિષ્ય બનવાની ભૂમિકાની શું વાત કરું. ગિરનારના પટ્ટાની પાસે ઉના હજારા કરીને ગામ છે. ઉના કરીને એક ગામ. અષાઢ મહિનામાં આંબો પાક્યો. હું અષાઢ મહિનો બોલું છું. ભારતની પ્રમાણે તમે સમજી શકો. ચૈત્ર વૈશાખમાં કેરી આવે, અષાઢ એટલે તો વરસાદ. ચોમાસામાં આંબો ક્યારેય ન પાકે. આજની તારીખમાં બી અષાઢ મહિનામાં ત્યાં કેરી આવે. એવી ઘટના બની. અષાઢમાં આંબો પાક્યો. બહુ મોટું અપશુકન. જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની તબિયત નરમ થઈ ગઈ. એવો સમય હતો કે જૈન શાસનના એક આચાર્ય હતા. અંજન સલાકાના પ્રતિષ્ઠાના મહત્વના મંત્રો એમની પાસે હતા. યોગ્ય શિષ્યને બોલાવ્યા હતા. છેક મારવાડના, રાજસ્થાન, જયપુરના પટ્ટાથી તેઓને આવતા વાર લાગે એમ હતી. કોઈને આપી શકાય એમ હતા નહીં. તબિયત નરમ થઈ ગઈ. આચાર્ય ભગવંતની તબિયત નરમ છે. શરીર ખૂબ નબળું પડતું જાય છે. આચાર્ય ભગવંત જગતગુરુ હિરસુરી મહારાજ સાહેબે દવા લેવાની ના પાડી. શિષ્યને કીધું કે આ દવાઓ નથી લેવી મારે, બસ હું કંટાળી ગયો છું દવાથી. હવે મારે થાક લાગ્યો છે. હવે મારો જવાનો સમય નિશ્ચિંત છે. મારે કોઈ દવા લેવી નથી. આ સમાચાર સંઘની શ્રાવિકા લાડકીબાઈને મળ્યા. એ વખતે નામ હતું લાડકીબાઈ. લાડકીબાઈને સમાચાર મળ્યા. લાડકીબાઈએ તો ઘરે ઘરે મેસેજ આપી દીધા, કોઈ વાપરશે નહીં. એક શ્રાવિકા, જગતગુરુ હીરસુરી મહારાજ દવા નથી લેતા, કોઈએ પણ વાપરવાનું નહીં. ચારે બાજુ વાતાવરણ એ થઈ ગયું. કોઈ ધાવન લેનારા નાના બાળકોને નાની વહુઓ ધવડાવતી નથી. ફીડિંગ બંધ. અને ઉપાશ્રયમાં નાના નાના બાળકોના રડતા રુદનના અવાજ આવી રહ્યા છે. બાળકો રડી રહ્યા છે. માતા ધવડાવતી નથી. જગતગુરુ હીરસુરી મહારાજ પૂછે છે, આ બાળકોના રડવાના અવાજ કેમ આવે છે? ગુરુદેવ, આપે દવા લેવાની ના પાડી દીધી. સક્કસ સંગે અભિગ્રહ કરી દીધો છે. ગુરુદેવ દવાની લે, અમે ખાશું નહીં, પીશું નહીં. પણ નાના બાળકો ના પાડે કે એની માઓ નહીં ધવડાવી. દવા લાવો.
શું ઉપકાર કલ્પના કરી છે ક્યારે? જૈન શાસનના એક આચાર્ય ભગવાન દવા લેના માટે લાડકી બાઈ આવા શ્રાવિકા તૈયાર કર્યા. કેવો રામલો શ્રાવક હશે! સમાચાર આપ્યા એના સેવકે, હીર સૂર્ય મહારાજ પધારી રહ્યા છે આપણા ગામમાં. આમ કેડમાં રહેલી ચાવી 80 ચાવીનો જુડો આમ ફેંકી દીધો. લઈ જા, જે ચાવી મળે તારી, એનું બધું તારું. 80 ચાવી, આખા ઘરની, કોઠારની, બિઝનેસની, ફેક્ટરીની બધી ચાવી અંદરથી સિલેક્ટ કર. મારા ગુરુના સમાચાર તે મને આપ્યા છે. આ ચાવીને બધું તારું. નસીબ સેવકનું. મોટી ચાવી જે સિલેક્ટ કરી, મોટી ચાવીમાં દોરડા નીકળ્યા. નસીબ પ્રમાણે મળી જુદી વસ્તુ છે, બાકી ચાવી તો 80 ભેગી ગઈ. મારા ગુરુના તું સમાચાર આપે છે, આનાથી મોટું બીજું મને શું હોઈ શકે? આપત્તિને સંપત્તિમાં ફેરવે તે આચાર્ય, સર્વતોમુખી પ્રતિભાને ધારણ કરે તે આચાર્ય, ગમે તેવી પરિસ્થિતિ હોય ક્યારે ડિસ્ટર્બ ન થાય તે આચાર્ય, ચાહે કંઈ પણ પરિસ્થિતિ હોય. રામચંદ્ર સુરી મહારાજ સાહેબને કોર્ટની અંદર મેટર ભાગીને દીક્ષા આપી છે. પત્નીએ કરેલો દાવો, મારા પતિને રામચંદ્ર સુરી લઈ ગયા છે. સાહેબ આજે કોર્ટનું મેટર છે, પહેલાં વ્યાખ્યાન પછી કોર્ટમાં જઈશું. વ્યાખ્યાન પૈતું એટલે છેલ્લે કીધું ચાલો હવે કોર્ટમાં જવાનો સમય થયો. નિશ્ચિત કોર્ટમાં જવાની. અને એક નાનકડી વાત કહું, સ્ટેજ અને કોર્ટ એવું છે ને, આપણું નામ પણ ત્યાં ભૂલી જઈએ આપણે, એટલો ભયંકર કઠેડો છે સ્ટેજ અને નાટક. હિંમતથી ખોટું કર્યું જ નથી, શું ચિંતા છે? ઉપાસ કોર્ટમાં પહોંચ્યા. સન્માનીય સાધુ ભગવંતને આસન પર બેસવા માટે, ઊભા રહેવા માટે કીધું. રામચંદ્ર સુરીજી મહારાજ સાહેબે પ્રમાર્થના કરી, આસન પાથર્યું. એટલે કોર્ટે પૂછ્યું, જજે પૂછ્યું, કંઈ કચરો છે સાહેબ? કહ્યું તો કે નહીં. રજોરણ બતાવીને કીધું, જે દિવસથી દીક્ષા અંગીકાર કરી છે તે દિવસથી પ્રતિજ્ઞા લીધી છે, એક પણ જીવને મારવાનો નહીં. અહીંયા આગળ કોઈ પણ અમે ક્રિયા કરીએ તો જોયા વિના, પ્રમાદ વિના, ઊભા પણ નથી રહેતા, બોલતા પણ નથી, કશું જ નથી કરતા. આ જગ્યા પર કોઈ જીવ આવીને મૃત્યુ પામી જાય તો એના માટે, રક્ષણ માટે આ મેં પ્રમાર્થના કરીને અત્યારે મેં આસન પાથર્યું છે. હવે આપ જે કહેશો તે આપની સાથે ચર્ચા કરીશ. જજ કે જે એક મિનિટ બાર, આ કેસ બધું જવા તો પહેલાં મને તમારો વ્યવહાર સમજાવો. આખી સંયમ જોની ધારા સમજાવી. જજ એમ કે જે વ્યક્તિ કીડી મકોડા જેવા જીવડા માટે જો આ જીવન અર્પણ કર્યું હોય, આ કયો કેસ અહીંયા મારા ટેબલ પર લઈને આવ્યા છે? એક ભાઈને ભાગીને દીક્ષા, પકડીને દીક્ષા આપી, કોને આ કેસ કર્યો છે? આ કેસ ખોટો છે. આવી પ્રતિભા, સર્વતોમુખી પ્રતિભા, કલ્પના તો કરી શકાય. અને હજુ એક વાત કહું, આપણે ત્યાં એક આગમ ઉદ્ધારક સાગરાનંદ સુરીજી મહારાજ સાહેબ થઈ ગયા. આમના જેટલું આગમનું ઉદ્ધારનું કાર્ય કોઈએ નથી કર્યું. પછી સુરતનું આગમ મંદિર જોઈ લો, શંખેશ્વરનું આગમ મંદિર જોઈ લો, પાલિતાણાનું આગમ મંદિર જોઈ લો, દિવાલમાં આગમો ટાંકી દીધા છે. એમના જીવનશૈલીમાં એકલા હાથે એમને જે કાર્યો કર્યા છે ને, આજે સાધુ ટીમ દ્વારા પણ એ કામ નથી કરી શકતા, એકલા હાથે કામ કરે છે. જ્યારે સંશોધન કરે ને, 11 પ્રત સાથે રમે છે. કેટલી પ્રત? 11. એક રીડી વાંચે 11માં નજર પડી જાય, બીજી વાંચે 11માં નજર પડી જાય, ત્રીજી વાંચે 11માં નજર પડે, ફેરફાર લખાઈ જાય. કોર્ટમાં કેસ ચાલતા જ્યારે કેસ, ત્યારે કોર્ટની અંદર એ આગમ ગ્રંથ લઈને જાય. સામેવાળો વ્યક્તિ દલીલ કરતો ને ત્યારે આગમનું સંશોધન કરે. એમનો નંબર આવે ત્યારે પોતે બોલે, પાછો સામે બોલે ત્યારે પાછા પ્રૂફ સંશોધન કરે. આવો સમય બચાવી જૈન શાસનમાં આગમનો ઉદ્ધારનું કાર્ય કરી, આગમો ધારકની પતિ જેમને પ્રાપ્ત કરી એ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ આ જૈન શાસનની ધરોહર માળામાં થયા છે. આચાર્ય ગ્રંથને નિર્યાપક કીધા છે. નિર્યામક એટલે શું? તો કે નાવડીને પાર પમાડી દે તે નિર્યામક. આચાર્ય ભગવંતને નિર્યામક કયા છે. એ નિર્યામક શું કરે? તો કે ધારે નાવડીને પાર પમાડી દે. આ નિર્યામકની શક્તિ છે. આપણા માટે પણ આચાર્ય ભગવંત શકસ્ત્રી સંઘ માટે નાવડી જેવા છે. આપણા શકસ્ત્રી સંઘને તારી શકવાની શક્તિ આચાર્ય ભગવંતોમાં છે. આચાર્ય ભગવંતને સુવર્ણની ઉપમા આપી. સોનું, આચાર્ય એટલે સોનું. સોના શું કામ કરે? તો કે વિષહર. જ્યારે શરીરમાં ઝેર ચડી ગયો અને સોનું આપવામાં આવે, ઝેર નાશ કરી નાખે. આચાર્ય ભગવંત આપણા મોહરૂપી ઝેરને નાશ કરનારા છે. અનંત કાળથી જે મોહના વિષ ચડી ગયા છે તેને નાશ કરવાની શક્તિ આચાર્ય ભગવંતોમાં છે. આચાર્ય ભગવંત સંપત્તિ છે, જૈન શાસનની મૂડી છે. સોનું એ સંપત્તિકારક છે, તો આચાર્ય ભગવંત જૈન શાસનની સંપત્તિ છે.
સોનું જાજલ્યમાન હોય, ચમકતું હોય, તો આચાર્ય ભગવંત પણ જૈન શાસનની અંદર જાજલ્યમાન હોય. સોના અગ્નિથી પવિત્ર થાય, આચાર્ય ભગવંત પંચ આચારથી પવિત્ર હોય છે. એટલા માટે ઓગ નિરુક્તિ નામના આગમમાં એક પંક્તિ લખી છે. આચાર્ય કેટલું સૂવે? તો કે માત્ર રાત્રિના 3 કલાક, 9 થી 12, અને 12 થી 3 રાતના ધ્યાન કરે. 3 પછીથી બધા સાધુ ઉઠી જાય, આખો દિવસ પછી પોતાનું આરાધનામાં લે. આખા 24 કલાકમાં 3 કલાકની ઊંઘ, 9 થી 12. કેમ? એમને ઊંઘ ના આવે? આપણે બી ક્યારેક જાગ્યા હોય, મહેમાન આવે ત્યારે, તો આપણી ઊંઘ તો ભેગી થાય, એટલે પછી આપણો થાક ભેગો થાય, પછી આપણે તો સૂવું પડે. ત્યારે આચાર્ય ભગવંતને થાક ભેગો ન થાય. સાધના ધ્યાનની અંદર જે પ્રસન્નતા દિવસ એમાં બધો થાક ઉડાડી દે, બહાર જ ના લાગે. આમાં વિશિષ્ટ કોટીના આચાર્ય ભગવંતો આપણા જૈન શાસનની અનમોલ ભેટ છે. અને આવા વિશિષ્ટ આચાર્ય ભગવંતો આ જૈન શાસન પવિત્ર અને પાવન છે. આજના દિવસે આચાર્ય ભગવંતોની ભક્તિ કરતાં કરતાં વર્તમાન તીર્થમાં જેટલા પણ આચાર્ય ભગવંતો છે બધાને વંદન નમસ્કાર કરીએ. નાનકડું એક પચખાન લઈએ આજના દિવસે. આચાર્ય ભગવંતની કોઈ પણ આજ્ઞા ઉલ્લંઘન તો થાય જ નહીં. આવી શક્તિ પ્રભુ તું અમને આપશે. એ જે આજ્ઞા આપે એમાં અમારા માટે યશ હોય. કારણ કે એક વાત પાકી છે કે એમની આજ્ઞા અમને તારવા માટે જ હશે, ક્યારે એમને ડૂબાડવા માટે હશે જ નહીં. એક વાત. અને બીજી, ભગવાન અમે પ્રાર્થના કરીએ છીએ વર્તમાનમાં જે આચાર્ય ભગવંતો જૈન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરી રહ્યા છે એ તમામે તમામ આચાર્ય ભગવંતોને અમે જે આરાધના કરીએ છીએ અમારું પુણ્ય એમનામાં જોડી દેજો. ભલે સંક્રમણ થાય કે ન થાય ખબર નહીં, અમારી ભાવના તો આ છે. અને ત્રીજી એક ભાવના ભાવજો, આ વર્તમાન કાળના આચાર્ય ભગવંતો આપ જે જૈન શાસનની સેવા કરો છો, આપની ભક્તિને આપના દર્શનથી અમે પણ એક વખત આવી ધુરાને વહન કરનારા બનીએ, અમે પણ શાસનની સેવા કરીએ, આવું સામર્થ્ય અમને આપજો. આજે આચાર્ય પદ, પીળો વર્ણ, પીળું એટલે ગુરુ, પીળું એટલે લક્ષ્મી, પીળું એટલે સંપત્તિ, આ બધી પીળીની પરંપરાઓ આપણી સાથે અખંડ છે. આ બધી અખંડ ધારાને યાદ રાખી આચાર્ય ભગવંતની જબરદસ્ત વિશિષ્ટ કોટીની સેવા કરી આપણે બધા પણ સદા જેનેન્દ્ર તમે પ્રૌઢ સામ્રાજ્યને ભજનારા થઈએ. એ નમો આયરણમ પદ ગુરુતત્વની સાધક ભૂમિકાનું આ પૂર્ણવિરામ કરીએ છીએ. અને છેલ્લે એક જ વસ્તુ કહીશ લાસ્ટમાં, આચાર્ય ભગવંતની પાસે હોય અને જો પોતે પંચાચારના પાલનમાં કદાચ સક્સેસ ન થાય તો એ આત્માએ સ્વયં વિચારી લેવું, હું ભારે કર્મી આત્મા છું. ફરીથી એકવાર રિપીટ કરું છું, આચાર્ય ભગવંતની પાસે હોય પણ જો પંચાચારનું પાલન ન કરી શક્યો એને સ્વયં સમજી લેવું, હું ભારે કર્મી આત્મા છું. છેલ્લી એક વાત, બીજા કોઈ પણ તપ તમે દેશના કોઈ પણ ખૂણામાં કરી શકો છો. માસક સમન કરી શકશો, વર્ષી તપ કરી શકશો, દુનિયાના કોઈ પણ તપ તમે ત્યાં અમેરિકામાં બેસીને કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કરી શકશો. જીવનમાં એક તપ જે એક જ વાર થાય, એક જ વાર એ તપની મોક્ષમાળ પહેરાય, એવો ઉપધાન તપ એવો છે જ્યાં ગુરુ હોય ત્યાં જ આવીને કરવો પડે. આજથી તમે સંકલ્પ કરજો, ભાથું બાંધજો કે ભગવાન એક એવો સરસ ક્ષણ આપ કે જીવનમાં 47 દિવસ મને ગુરુકુલવાસ આપી દે છે. મારા જીવનની આખા મનુષ્ય ભાવની સફળતાનું કિરણ હું તારા ચરણે ધરી દઈશ. આવા ભાવ સાથે આજના પ્રવચનની પૂર્ણવિરામ કરું છું. ખૂબ આરાધનામાં આગળ વધજો. આચાર્ય ભગવંતની ભક્તિ કરતાં કરતાં આપણે પણ આચાર્ય પદ પ્રારૂઢ થઈએ, એ જ પરમાત્માને પ્રાર્થના. જેનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો ત્રિવિધ મિચ્છામી નોકળમ. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.